નમસ્કાર મિત્રો, મારી ચેનલ હિમા હર્બલ કેરમાં આપનું સ્વાગત છે। અમારી ચેનલ પર આજે હું તમને બતાવવા જઈ રહ્યું છું એક 100% નેચરલ ફેસ ટોનર જે બને છે અળસી અને ચોખાથી, અને તેમાં રોઝમેરી અને ટી ટ્રી ઓઇલ એનો ઉપયોગ કર્યો છે। ત્વચાને નેચરલી ગ્લો આપે, પિમ્પલ્સ અને એકને ઘટાડે, ત્વચાને ઠંડક અને તાજગી આપે, એન્ટી એજન્ટ માટે ઉપયોગી। આ ટોનર એકને, ઓઇલી સ્કિન અને ડલ સ્કિન માટે ખૂબ જ અસરકારક છે। ચાલો વિડીયો શરૂ કરીએ। અળસી ત્વચાને ઊંડાણથી હાઇડ્રેટ કરે છે, ફાઇન લાઇન્સને ઘટાડવામાં મદદ કરે, ત્વચાને નેચરલી ગ્લો આપે। ચોખા ત્વચાને બ્રાઇટ અને સ્મૂથ બનાવે, ઓપન પોર્સને ટાઇટ કરે, સન ટેન અને પિગમેન્ટેશનને ઘટાડે। તે એક્સ્ટ્રા ઓઇલને બેલેન્સ કરે, સ્કિન ટોન ઇવન કરે। ટી ટ્રી ઓઇલ પાવરફુલ એન્ટીબેક્ટેરિયલ, પિમ્પલ્સ અને એકને ઘટાડે, ઓઇલી સ્કિન માટે બેસ્ટ। ટી ટ્રી ઓઇલ રેડનેસ અને ઇચિંગને શાંત કરે છે, ઇન્ફેક્શનથી બચાવે છે। રોઝમેરી એસેન્શિયલ ઓઇલ બ્લડ સર્ક્યુલેશન વધારે અને સ્કિનમાં ગ્લો લાવે, એન્ટી એજન્ટ પ્રોપર્ટી ધરાવે છે, તે ડેડ સ્કિનને દૂર કરે છે। 1 ચમચી ચોખાને 2 થી 3 પાણીથી ધોઈ લેવાના, પછી તેને એક બાઉલમાં આપણે લઈ લઈશું। ચોખાને લઈ લીધા પછી તે બાઉલમાં આપણે 1 ચમચી અળસી ઉમેરીશું। અળસી ઉમેર્યા પછી આપણે તેમાં 1 થી 1.5 કપ મિનરલ પાણીનો ઉપયોગ કરીશું। પાણી હંમેશા આપણે મિનરલ વોટર અથવા તો આરો વોટરનો ઉપયોગ કરવાનો। પાણી ઉમેર્યા પછી હવે તેને આપણે ગેસ ઉપર મૂકી દઈશું। આ બધી સામગ્રીને આપણે ધીમા તાપે 8 થી 10 મિનિટ સુધી ઉકળવા દઈશું। મિત્રો, આપણા જ ઘરમાં રહેલી અળસી અને ચોખા આપણી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે। તે સ્કિનને ક્લિયર, ક્લીન અને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે। તે સ્કિનને ટાઇટ કરે છે। આપણું આ ટોનર માર્કેટના ટોનરને પણ હરાવી દે તેવું છે। આનું રિઝલ્ટ માર્કેટ ટોનર કરતાં પણ બેસ્ટ છે। હવે આપણું પાણી ઉકળવા લાગ્યું છે। આપણું પાણી ઘાટું અને જેલી જેવું તૈયાર થાય ત્યારે તેને ગેસ બંધ કરીને નીચે ઉતારી લેવું। આ પાણીમાં રહેલા ચોખા અધકચરા થઈ ગયા છે। હવે તેને નીચે ઉતારીને આપણે ગાળી લઈશું। પાણી ગળાઈ ગયા પછી બાકી રહેલા ચોખા અને અળસીને તમે પેસ્ટ બનાવીને તમારા હેર પર લગાવી શકો છો। તમારી ચોખા અને અળસીની જે પેસ્ટ છે તે તમારા ફ્રીજી હેરને પણ સિલ્કી અને શાઇન બનાવવામાં મદદ કરે છે। તે વાળને મજબૂત અને સ્ટ્રોંગ બનાવે છે। બંનેની પેસ્ટ એ હેર માટે પાવરફુલ હેર પેક છે। આ ટોનર જેલ જેવું દેખાઈ રહ્યું છે। હવે તેમાં આપણે રોઝમેરી એસેન્શિયલ ઓઇલ અને ટી ટ્રી ઓઇલ ઉમેરીશું। ટી ટ્રી ઓઇલ એન્ટીબેક્ટેરિયલ એજન્ટ તરીકે કામ કરે છે। આપણે ટી ટ્રી ઓઇલના 2 થી 3 ટીપાં ઉમેરીશું। તે પિમ્પલ્સ અને એકને ઘટાડવામાં મદદ કરે છે। હવે તેમાં આપણે રોઝમેરી એસેન્શિયલ ઓઇલના પણ 2 થી 3 ટીપાં ઉમેરીશું। રોઝમેરી એસેન્શિયલ ઓઇલ એન્ટી એજન્ટ પ્રોપર્ટી ધરાવે છે। તે બ્લડ સર્ક્યુલેશન વધારવા અને સ્કિનને ગ્લો આપવામાં મદદ કરે છે। મિત્રો, આ પાવરફુલ ટોનર આપણી સ્કિન માટે ખૂબ જ ઉપયોગી છે। તે નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનેલું છે। તે આપણી સ્કિનને કોઈ નુકસાન કરતું નથી। આ ટોનરને તમે ફ્રીજમાં 5 થી 7 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। આ ટોનરને હવે સ્પ્રે બોટલમાં ભરી લઈશું। આ ટોનરને રોજ રાત્રે લગાવવાનું રહેશે। આ ટોનર લગાવ્યા પહેલાં ફેસને સારી રીતે વોશ કરી લેવું, પછી બોટલને હળવે હાથે હલાવી કોટન પેડ પર અથવા તો તમે સીધો સ્પ્રે તમારા ચહેરા પર કરી શકો છો। સ્પ્રે કરતી વખતે આંખોને બંધ રાખો, ચહેરા અને ગરદન પર હળવેથી લગાવો। હળવે હાથે ચહેરા પર થપ કરીને એબ્ઝોર્બ થવા દો અને આ ટોનરને આખી રાત રહેવા દેવાનું છે। જો મિત્રો, તમને આ વિડીયો તમારી સ્કિન માટે ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી નેચરલ બ્યુટી ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરીથી મળીશું નવા વિડીયો સાથે। નમસ્કાર મિત્રો।